पद्मासना। ત્રીજી ઘટના વિશે વાત કરી છે. તો અગાઉ આપણે જોઈ પૂર્વફલનની ઘટના, ફલનની ઘટના. હવે જોવાની છે પશ્વફલનની ઘટના. કઈ ઘટના જોઈશું? પશ્વફલન. પશ્વનો મિનિંગ થાય પાછળનો. તો પશ્વફલનની જે ઘટના કરી, તો પશ્વફલનની ઘટના બે વસ્તુ પર આધારિત છે. બે જે ઘટના પૂરી થશે ત્યારે એને કહેવામાં આવશે પશ્વફલન. તો કઈ ઘટના આવશે? તો પહેલું એ લોકો કરશે યુગ્મનજનું નિર્માણ. શું કરશે? યુગ્મનજનું નિર્માણ થશે અને ભ્રૂણ વિકાસની પ્રક્રિયા, ભ્રૂણ વિકાસની પ્રક્રિયા ની ઘટનાને શું કહેવામાં આવશે? પશ્વફલન. શું કહેવાશે? પશ્વફલનની પ્રક્રિયા. તો આપણે પહેલા જોઈશું યુગ્મનજનું નિર્માણ. જે અગાઉ બી આપણે જોયું છે તો કે છે યુગ્મનજનું જે નિર્માણ ખરું, યુગ્મનજનું નિર્માણ ખરું, તો યુગ્મનજનું નિર્માણ ફલન પછીની ઘટના. કઈ? ફલન પછીની ઘટના તમને જોવા મળશે. અને આ ફલન પછીની ઘટના શું કરે છે? યુગ્મનજનું શું કરશે? નિર્માણ કરશે. અને હંમેશા યુગ્મનજના નિર્માણ દ્વારા એના જે કોષો બનવાના, તો યુગ્મનજના નિર્માણ દ્વારા એના કોષો મળશે તે બધા કેવા હશે? દ્વિકીય, એટલે કે 2n. કેવા જોવા મળશે? 2n સ્વરૂપે. અને આગળ આપણે જોયું તો કે ફલનની જે પ્રક્રિયા કરી, તો યુગ્મનજનું નિર્માણ બી છે બાહ્ય ફલન કરશે પશ્વફલનની અંદર, અને બીજું કયું કરશે? અંતઃફલન. કયું કરશે? બાહ્ય ફલન અને અંતઃફલન. તો આપણે અગાઉ જોયું બાહ્ય ફલન એટલે શું? શરીર દેહની બહારની બાજુ, શરીર દેહની બહારની બાજુ. પણ આની અંદર માધ્યમ કયું જરૂર પડશે? તો બાહ્ય માધ્યમ તરીકે આપણે શું લીધું હતું? પાણી. જ્યારે અંતઃફલનમાં શું તો કે છે? શરીર દેહની અંદરની બાજુ તમને જોવા મળશે. આ જે ઘટના કરી તેને કહેવામાં આવે છે અંતઃફલનની ઘટના. હવે આ જે ઘટના કરી, તો કોઈ યુગ્મનજનું જે નિર્માણ થશે, તો યુગ્મનજનું નિર્માણ છે ને 3 વસ્તુ પર આધારિત છે. યુગ્મનજનું જે નિર્માણ થવાનું તે 3 વસ્તુ પર આધારિત છે. ઠીક છે? યુગ્મનજનું નિર્માણ, યુગ્મનજનું નિર્માણ 3 વસ્તુ પર આધારિત છે. તો પહેલી જે વસ્તુ આવશે, તો યુગ્મનજનું નિર્માણ હંમેશા એક તો તેનું જીવન ચક્ર. શેની પર આધારિત છે? એનું જીવન ચક્ર કેવું જોવા મળે છે તે. પછી તે જીવન ચક્ર શેની પર આધારિત છે? જીવન ચક્ર શેની પર આધારિત છે? અને ત્રીજું, કયા પર્યાવરણમાં રહેશે? કયા પર્યાવરણમાં રહી શકશે? આ 3 પ્રશ્નોનો આન્સર મળે એની પર આધારિત છે. કોનું? યુગ્મનજનું નિર્માણ એની પર શું કરે છે? આધારિત રાખે છે. તો આ જે યુગ્મનજનું નિર્માણ કર્યું તે લોકોએ આપ્યું છે, જેમ કે લીલ અને ફૂગ. એ લોકોએ એક ઉદાહરણ સ્વરૂપે આપણને સમજાવ્યું છે વનસ્પતિની અંદર. શેમાં સમજાવ્યું છે? વનસ્પતિમાં. એટલે કે છે લીલ અને ફૂગ ની અંદર કેવું યુગ્મનજનો જે વિકાસ થવાનો, તો યુગ્મનજના વિકાસ દરમિયાન જાડી દિવાલ બનાવશે. કેવી દિવાલ બનાવશે? જાડી દિવાલ બનશે. અને આ જાડી દિવાલ શું કરે છે? તો કે બીજના જે સુસુપ્તા, એટલે કે નિષ્ક્રિય સ્વરૂપ. સુસુપ્તા એટલે કયું થશે? નિષ્ક્રિય સ્વરૂપ. સુસુપ્તા અને નુકસાન સામે રક્ષણ આપવાનું કાર્ય કરશે. રક્ષણ આપશે. ક્લિયર થયું? તો એ લોકોએ આ પ્રાણીની, આ વનસ્પતિની વાત કરી. હવે આપણે જોઈશું પ્રાણીની પ્રક્રિયા. લખી ગયું છે ને બધા?
તો હવે આપણે જોવાનું છે જેવું વનસ્પતિમાં તો એવું પ્રાણીની અંદર, પણ પ્રાણીની અંદર જે પ્રક્રિયા થવાની તે કોના દ્વારા થવાની? સમયુગ્મનની પ્રક્રિયા દ્વારા. કોના દ્વારા થશે? સમયુગ્મનની પ્રક્રિયા દ્વારા. તો હવે તમને પ્રશ્ન એ થશે કે સમયુગ્મન કોને કહેવાય? તો સમજો તો કે કેટલીક એક કોષીય જે સજીવ ખરા, એક કોષીય સજીવો જેવા કે પ્રોટિસ્ટા, તે લોકોએ આપણને ઉદાહરણ આપ્યું છે એનું પેરામિશિયમ. શેનું ઉદાહરણ આપ્યું છે? પેરામિશિયમનું ઉદાહરણ આપ્યું છે. તો આ જે સંયુગ્મનની પ્રક્રિયા કરી તો એક જ વનસ્પતિની અંદર આમ પ્રાણી કેવા કે લિંગી પ્રજનન કરે છે. આ પ્રાણી કેવું કરે છે? લિંગી પ્રજનન. તો કઈ રીતે લિંગી પ્રજનન? કે એકની અંદર શું હશે? નર અને માદા. એકની અંદર શું હશે? નર અને માદા. પણ આ લોકો શું કરે છે? પોતાની અદલા બદલી. શું કરે છે? અદલા બદલી. તો આપણે આ સંયુગ્મનનો પહેલા અર્થ સમજીએ. શું કહેવા માંગે છે? તો માનો કે આ છે પેરામિશિયમની પ્રક્રિયા. ધ્યાનથી જોજો. પેરામિશિયમ નંબર 1 અને એક આ બીજું પેરામિશિયમ. આ છે નર અને આ બીજું કોષ કેન્દ્ર છે શેનું છે? માદાનું. સેમ પેરેલલ આ છે નર અને આ છે માદા કોષ કેન્દ્ર. યાદ રાખજો. પેરામિશિયમ 1 અને પેરામિશિયમ 2. ક્લિયર થયું? રેડી? અને આ જે અદલા બદલી થવાની તે કોના દ્વારા થવાની? કોષ રસીય તંતુ દ્વારા. કોના દ્વારા થવાની? કોષ રસીય તંતુ દ્વારા. તો પહેલા આ થયું. રેડી? હવે શું થશે? આગળની જે પ્રક્રિયા કરી તો સૌથી પહેલા શું બનાવશે? સેતુ બનાવશે. શું બનાવશે? સેતુ. તો કઈ રીતે? તો જો અહીંયા ધ્યાનથી જોજો. ખબર પડી? આ જે રચના ખરી આને શું કહેવામાં આવશે? કોષ રસીય સેતુ કાં તો કોષ રસીય તંતુ તરીકે બી એને ઓળખવામાં આવશે, જેને આપણી ભાષામાં કહીશું બ્રીજ. તો શું થશે કે આ જે નર ખરો અને આ બીજાનું શું હતું? માદા. તો આ આની સાથે પ્રક્રિયા કરશે. પેરામિશિયમ 1 પેરામિશિયમની 2 ના માદા સાથે. એ રીતે પેરામિશિયમ 1 ની માદા કોની સાથે પ્રક્રિયા કરશે? પેરામિશિયમ 2 ના નર સાથે. કોની સાથે કરશે? નર સાથે. પોતાના શું કરશે? કોષ કેન્દ્રની અદલા બદલી કરશે. એકનું નર બીજાના માદા સાથે, બીજાનું માદા બીજાના નર સાથે. ક્લિયર? હવે આ જે પ્રક્રિયા થઈ એટલે શું થશે? અદલા બદલી થઈ ગઈ. શું થશે? અદલા બદલી થઈ ગઈ. અને પછી શું થશે? કોષ રસીય જે સેતુ ખરો તે કોષ રસીય સેતુ શું થઈ જશે? અદ્રશ્ય થઈ જશે. કોષ રસીય સેતુ શું થઈ ગયો? જો વચ્ચેનો ભાગ. તો આ જે ભાગ ખરો તો આ પ્રક્રિયા નંબર 3 માં કેવો થઈ ગયો? અદ્રશ્ય. શું થઈ ગયું? તો કોષ રસીય સેતુ કેવો થઈ ગયો? અદ્રશ્ય તમને જોવા મળ્યો, જેના દ્વારા નવા સજીવનું શું કરે છે? નિર્માણ કરે છે. આ જે પ્રક્રિયા કરી તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? સમયુગ્મન પદ્ધતિ. શું કહેવાશે? સમયુગ્મન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવશે. ક્લિયર થયું? શું કર્યું? 2 પેરામિશિયમ લીધું, એકનું નર માદા એકનું નર માદા. પછી શું કરાય? કોષ કેન્દ્રોની અદલા બદલી. એટલે કોષ રસીય સેતુનું શું થયું? નિર્માણ. જેવી અદલા બદલી થઈ હશે એટલે કોષ રસીય સેતુ જે વચ્ચેનો જે ભાગ ખરો તે કેવો થઈ ગયો? અદ્રશ્ય. કેવો થઈ જશે?
અદ્રશ્ય થઈ જશે અને નવા સજીવનું શું કરશે? નિર્માણ કરશે. આ જે પ્રક્રિયા કરી તો આ પ્રક્રિયાની જે પદ્ધતિ કરી તો કેવી છે? લિંગી પ્રજનન. કેમ? એમાં નર અને માદાની શું કરવાની જરૂર પડી? લોકોને શેની જરૂર પડી? નર અને માદા. આ જે પ્રક્રિયા કરી તો આખી જે પ્રક્રિયા કરી તે શેની નિર્માણની પ્રક્રિયા આપણે ભણ્યા? યુગમનજની પ્રક્રિયા. શેની ભણ્યા? યુગમનજની પ્રક્રિયા. હવે જે આપણે પ્રક્રિયા ભણીશું તે શેની ભણવાના છે? ભ્રૂણ વિકાસની. શેની ભણીશું? ભ્રૂણ વિકાસની પ્રક્રિયા આપણે ભણીશું. ચાલો હવે આપણે બીજી પ્રક્રિયા જોઈશું. શેની? કે પશ્વફલનની પહેલી જોયેલી યુગમનજ. બીજી પ્રક્રિયા હતી ભ્રૂણ જનન. કઈ હતી? ભ્રૂણ જનનની પ્રક્રિયા. તો કે છે યુગમનજનો જે વિકાસ થવાનો તો યુગમનજનો વિકાસ ભ્રૂણમાં થશે. ફરીથી યુગમનજનો વિકાસ. યુગમનજનો વિકાસ શેમાં થશે? ભ્રૂણમાં થશે. ભ્રૂણમાં થશે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? ભ્રૂણ જનન. શું કહેવાશે એને? ભ્રૂણ જનન તરીકે એને ઓળખવામાં આવશે. હવે આ જે વિકાસની પ્રક્રિયા ખરી તો ભ્રૂણ જનનની પ્રક્રિયા બે રીતે, ભ્રૂણ જનનની પ્રક્રિયા બે ભાગની અંદર કેવી વહેંચાયેલી છે? બે ભાગમાં કેવી છે? વહેંચાયેલી છે. તો પહેલી જે પ્રક્રિયા થવાની તે કઈ થવાની? કોષ વિભાજનની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા થશે? કોષ વિભાજનની પ્રક્રિયા. અને બીજી પ્રક્રિયા થશે કોષ વિભેદીકરણની. કઈ પ્રક્રિયા થશે? કોષ વિભેદીકરણની પ્રક્રિયા. તો કોષ વિભાજનની પ્રક્રિયા એટલે શું? તે કે છે કોષોની સંખ્યામાં શું કરે છે? તો કોષોની સંખ્યામાં વધારો કરે. કોષ વિભાજન એટલે શું? એક કોષમાંથી બીજો કોષ જે નિર્માણ થશે તો કોષોની સંખ્યામાં શું કરશે? વધારો કરાવડાવશે. જ્યારે કોષ વિભેદીકરણ એટલે શું? તે કે છે કોષ ચોક્કસ કાર્ય કરવા માટે પેશીમાં શું કરે છે? રૂપાંતરણ. પેશીમાં નિર્માણ પામે છે. નિર્માણ પામશે. એનો મતલબ શું? તે કે છે કોષ આવ્યો, કોષમાંથી શું બન્યું? પેશી. પેશીમાંથી શું બનશે? અંક. અને અંકમાંથી શું બનશે? સંપૂર્ણ સજીવ. એટલે કે સજીવ દેહનું જે નિર્માણ થશે તે કોના દ્વારા થાય છે? કોષ વિભેદીકરણ દ્વારા. બે વસ્તુ ખબર પડી કે કોષ વિભાજન એટલે શું અને કોષ વિભેદીકરણ એટલે શું? કોષ વિભાજન એટલે કોષોની સંખ્યામાં શું કરશે? વધારો કરશે. જ્યારે કોષ વિભેદીકરણ એટલે કોષ ચોક્કસ કાર્ય કરવા માટે પેશીની અંદર શું કરે છે? નિર્માણ કરે છે. તો કોષમાંથી પેશી, પેશીમાંથી અંગ ને અંગમાંથી સંપૂર્ણ દેહનું શું કરશે? નિર્માણ. તો આપણે એક શબ્દ 11મા ધોરણમાં ભણેલા પૂર્ણ કોષ, સંપૂર્ણ ક્ષમતા, જેને આપણે કહેતા હતા ટોટીપોટેન્સી, એ જે પ્રક્રિયા ખરી તે કઈ છે? કોષ વિભેદીકરણની પ્રક્રિયા. ક્લિયર? હવે આ જે સજીવ દેહનું જે નિર્માણ થવાનું કોના દ્વારા? ભ્રૂણ જનન દ્વારા. તો જે સજીવ દેહનું નિર્માણ થશે તો આ જે સજીવ દેહનું નિર્માણ પાછું બે રીતે તમને જોવા મળશે. સજીવ દેહનું નિર્માણ પાછું બે રીતે જોવા મળશે. તો એક આવશે અંડપ્રસવી સ્વરૂપે. કયા સ્વરૂપે? અંડપ્રસવી સ્વરૂપે. અને એક આવશે અપત્ય પ્રસવી સ્વરૂપે. કયા સ્વરૂપે? અપત્ય પ્રસવી સ્વરૂપે. જે હવે આપણે એની ડિટેલ જોઈશું. ક્લિયર? ખબર પડી ને? ભ્રૂણ જનન, યુગમનજનો વિકાસ ભ્રૂણમાં થશે એ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? ભ્રૂણ જનન. જે બે ભાગ દ્વારા થાય છે, કોષ વિભાજન દ્વારા થાય છે અને કોષ વિભેદીકરણ. કોષ વિભાજન એટલે શું? કોષોની સંખ્યામાં શું કરે છે? વધારો કરશે. અને કોષ વિભેદીકરણ એટલે શું? કોષ ચોક્કસ કાર્ય કરવા માટે શેમાં રૂપાંતરણ કરશે? પેશીની અંદર. એટલે કોષમાંથી પેશી, પેશીમાંથી અંગ અને અંગમાંથી શું કરે છે? સંપૂર્ણ દેહનું નિર્માણ કરશે. અને એ જે સજીવ દેહ બનશે તે બે રીતે વિભાજિત થયેલો છે. એક અંડપ્રસવી સ્વરૂપે બી નિર્માણ થાય ને કયું થશે? અપત્ય પ્રસવી સ્વરૂપે. તો હવે આપણે જોઈશું અંડપ્રસવી. અંડપ્રસવી. હવે શબ્દ પરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ તો કે અંડપ્રસવી જેટલા બી સરીસૃપ છે, પક્ષીઓ છે, તો આ લોકો પોતાના સજીવનો જે વિકાસ ખરો તે શેમાં કરશે? દેહની બહાર
બહારની બાજુ. શેમાં કરશે? દેહની બહારની બાજુ. એટલે શું? તેમાંથી જે ફલિત અંડકોષ બનશે, ફલિત શું બનશે? અંડકોષ બન્યું તો ફલિત અંડકોષની ફરતે, ફલિત અંડકોષની ફરતે કેલ્શિયમ યુક્ત આવરણ રચાશે. કેલ્શિયમ યુક્ત શું કરશે? આવરણ બનશે. અને કેલ્શિયમ યુક્ત આવરણ બનશે જેને આપણી સાદી ભાષામાં કહે છે ઈંડુ. જેને આપણી ભાષામાં શું કહે છે? ઈંડુ. તો બધા ઈંડુ જોયો હશે તો બહારનું જે પડ હોય છે વ્હાઈટ, તે શું છે? કેલ્શિયમ યુક્ત પડ છે. અને કેવું હશે? જાડું. જે પોતે કેવું કરશે? રક્ષણ આપવાનું બી શું કરશે? કાર્ય કરશે. અને આ જે પ્રાણીઓ ખરા તે બધા કેવા કહેવામાં આવશે? અંડપ્રસવી સ્વરૂપે. કેવા કહેવાશે? અંડપ્રસવી. અને આ જે પ્રાણીઓ ખરા તો દરેક પ્રાણીનો, દરેક પ્રાણી શબ્દ કરતા દરેક સજીવ, દરેક સજીવ પણ કેવા સજીવ? અંડપ્રસવી સજીવો. એ લોકોનો સેવનકાળ સમય, સેવનકાળ અલગ અલગ તમને જોવા મળશે. સેવનકાળ તમને અલગ અલગ જોવા મળશે. સેવનકાળ એટલે શું? એ તો ખ્યાલ છે ને કે કોઈ બી મરઘી ઈંડો આપે તો એની પર થોડા સમય સુધી બેસે, એ સેવન આપે ને ગરમી આપે, હૂંફ આપે, આપણી ભાષામાં કહીએ તેને કહેવામાં આવશે સેવનકાળ. અને જેવો સેવનકાળ પૂરો થશે એટલે ઈંડામાંથી શું થશે? બચ્ચા સ્વરૂપે પ્રાણીનો શું થશે? વિકાસ થશે. ક્લિયર થયું? હવે જોઈશું આપણે અપત્ય પ્રસવી. કયા પ્રાણી? અપત્ય પ્રસવી પ્રાણી. એટલે કે અપત્ય પ્રસવી પ્રાણીની અંદર જોઈએ તો આપણે બેસ્ટ એટલે કે મનુષ્યમાં જેટલા બી માદા સસ્તનો ખરા, એટલે કે માદા સસ્તનોના શરીર દેહની અંદરની બાજુ, શરીર દેહની અંદરની બાજુ શું થાય છે? ફલન એટલે કે અંડકોષનું શું થશે? નિર્માણ. એટલે આપણી ભાષામાં કહીશું ભ્રૂણનું શું થાય છે? નિર્માણ. ભ્રૂણ નિર્માણની પ્રક્રિયા. અને આ જે પ્રક્રિયા ખરી તો ભ્રૂણનું જે નિર્માણ થશે માદા શરીરની અંદરના ભાગમાં, તો દરેક સજીવ માટે, માદાના દરેક સજીવ માટે એ લોકોનો સમયગાળો જે ખરો, સમયગાળો કેવો હશે? વિવિધ. સમયગાળો બી શું જોવા મળે છે? વિવિધ જોવા મળે છે. જેમ કે મનુષ્યની અંદર માદા શરીરની અંદર જ્યારે ભ્રૂણનો વિકાસ થાય છે તો ભ્રૂણ વિકાસનો એનો જે સમયગાળો ખરો તો કેટલો છે? 9 મહિના. 9 મહિના પછી બાળક કેવું સંપૂર્ણ રીતે બહાર આવે છે. આ જે પ્રક્રિયા ખરી તેને કહેવામાં આવશે અપત્ય પ્રસવી પ્રાણી. આ મેં વાત કરી છે એની પ્રાણીની વાત કરી છે, એમાં પશ્ચફલનની અંદર ભ્રૂણ વિકાસની અંદર પ્રાણીની. હવે આપણે વિકાસની પ્રક્રિયા જોઈશું શેની અંદર? વનસ્પતિઓમાં. શેમાં જોવાની છે? વનસ્પતિની અંદર. અને બીજી વસ્તુ કે આ જે અપત્ય પ્રસવી પ્રાણીઓ ખરા, જેટલા બી અપત્ય પ્રસવી પ્રાણી ખરા તે શેમાં થાય છે? લોકોનો વિકાસ માદા શરીરની અંદર. શેમાં થાય છે? માદા શરીરની અંદર થશે. એનો મતલબ શું? કે ભ્રૂણની શું રાખવામાં આવે છે? કાળજી. ભ્રૂણની શું રખાશે? કાળજી રખાશે. જેને કારણે હંમેશા ભ્રૂણની એટલે કે જે સજીવ છે એ સજીવની ઉત્તરજીવિતતામાં શું થાય છે? ઉત્તરજીવિતતામાં વધારો તમને જોવા મળશે. કોની કમ્પેરિઝનમાં? અંડપ્રસવીની કમ્પેરિઝનમાં. તો આપણે ભણેલા બાહ્ય ફલનની જે પ્રક્રિયા હતી તેના ગેરફાયદાની અંદર ત્યાં જ પ્રક્રિયા કે ઈંડુ બહાર હશે તો એના ચાન્સીસ ઉત્તરજીવિતતા કેવી હશે? ઓછી. કેમ કે કોઈ બી ભક્ષકો દ્વારા ખાય. જ્યારે આની અંદર શું છે? ભ્રૂણ જે વિકાસ થશે તે માદાના ગર્ભમાં થશે, અંદરના ભાગમાં, જેને કારણે લોકોની ઉત્તરજીવિતતામાં શું થશે? વધારો જોવા મળશે. હવે આ જે પ્રક્રિયા કરી તો એ રીતે આપણે પ્રાણીની જોઈ. તો હવે છેલ્લી પ્રક્રિયા આપણે આ ટોપિકની જોવાની છે તે શેમાં જોવાની છે? વનસ્પતિમાં. તો કે વનસ્પતિની અંદર જે પશ્ચફલનની ઘટના થવાની, તો પશ્ચફલનની ઘટના કઈ રીતે થાય છે તેની વાત કરીશું. તો કે છે જેટલી બી આવૃત બીજધારી વનસ્પતિ ખરી, આવૃત
બીજધારી વનસ્પતિમાં યુગમનજનો જે વિકાસ થવાનો, યુગમનજનો વિકાસ એ તમને યુગમનજનો વિકાસ શેમાં જોવા મળશે? નોર્મલી અંડકમાં. શેમાં જોવા મળશે? અંડકમાં થશે. શેમાં જોવા મળશે? તમને અંડકની અંદર જોવા મળશે. અને આ જે અંડકની અંદર જોવા મળશે તેનો મતલબ શું કે યુગમનજનો જે વિકાસ થયો તો હંમેશા અવરોધ બીજધારીની અંદર જેવી ફલનની પ્રક્રિયા પૂરી થાય છે, એટલે કે ફલનની પ્રક્રિયા થશે, તો ફલનની પ્રક્રિયા પછી માત્ર સ્ત્રી કેસર જ હાજર રહેશે. સ્ત્રી કેસર જ હાજર રહેશે. શું રહેશે? માત્ર સ્ત્રી કેસર જ હાજર રહેશે. એનો મતલબ શું કે જેટલા બી પુંકેસર ખરા, પુંકેસર, દલચક્ર કે દલપત્ર ને વ્રજપત્ર, આ બધા શું થાય છે? ખરી પડે છે. શું થાય છે? ખરી પડશે. અને એટલું સ્ત્રી કેસર રહેશે જે ફલન કરશે અને ફલન દ્વારા શું કરે છે? નવા સજીવનું શું કરશે? નિર્માણ કરવાની પ્રક્રિયા કરશે. ક્લિયર થયું? આ જે રચના ખરી તે વનસ્પતિની અંદર જોવા મળે છે. તો એ રીતે તમે પ્રક્રિયા જોવા જશો તો કે યુગમનજનો જે વિકાસ કરો, તો યુગમનજનો વિકાસ જે કરો તો અહીંયા શું લખ્યું આપણે? યુગમનજનો વિકાસ અંડકમાં થશે. કઈ વનસ્પતિ માટે? અવરોધ બીજધારી વનસ્પતિ માટે. તો નોર્મલી યુગમનજનો જે વિકાસની જે પ્રક્રિયા કરી તે શેમાં જોવા મળે? ભ્રૂણમાં. શેમાં જોવા મળશે? ભ્રૂણની અંદર. અને પછી જે અંડક વાળો જે ભાગ ખરો એ કે છે અંડકનો વિકાસ. તો અંડકનો વિકાસ તે તમને જોવા મળશે બીજમાં. શેમાં જોવા મળશે? બીજની અંદર તમને જોવા મળશે. ક્લિયર થયું? તો આ જે પ્રક્રિયા કરી તે શેની વાત કરી? મેં બીજની અંદર વાત કરી. હવે આપણો છેલ્લો એક ટોપિક રહ્યો, એ ટોપિકનું નામ છે ફલાવરણ. શું નામ છે? ફલાવરણની પ્રક્રિયા. તો ફલાવરણ એટલે શું? તો જેટલા બી છેલ્લો ટોપિક ફલાવરણ. તો ફલાવરણની અંદર એવું કે છે કે જે બીજાશય ખરો તો કે બીજાશયનો વિકાસ. બીજાશયનો વિકાસ શેમાં થાય છે? તો બીજાશયનો વિકાસ શેમાં થશે? ફળમાં. શેમાં થશે? ફળની અંદર. હવે આ જે ફળ બનશે તે કેવું કે એનું બહારના ભાગમાં જાડી દિવાલ બનાવશે. શું બનાવશે? જાડી દિવાલ બનશે. અને એ જે જાડી દિવાલ બનશે તેને કહેવામાં આવશે ફલાવરણ. હવે ફલાવરણનું જે કાર્ય ખરો તો ફલાવરણનું કાર્ય શું? રક્ષણાત્મક. એટલે શું? રક્ષણ કરવાનું. શું કરવાનું છે? રક્ષણ કરવાનું. ક્યારે? કે જ્યારે ફળનો જે વિકાસ ખરો તેના વિકિરણ બાદ, વિકિરણનો અહીંયા મીનિંગ થશે વૃદ્ધિ. વિકિરણનો મીનિંગ શું થશે લોકોનો? વૃદ્ધિ અને વિકાસ થશે ફળનો. તેનું રક્ષણ કરવાનું જે બહારનું જે કવચ આવે છે તેને કહેવામાં આવશે ફલાવરણ. અને એનું કાર્ય રક્ષણ કરવાનું છે. હવે આ જે પ્રક્રિયા ખરી તો આપણા ટેક્સ્ટબુક ની અંદર છે ને આવા બે શબ્દ આપેલા છે, એક પી અને એસ. પી નો મીનિંગ થશે ફલાવરણ. પી નો મીનિંગ શું થાય? ફલાવરણ. અને એસ નું મીનિંગ થશે બીજ. પી એટલે શું? પેરિકાર્પ તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય? પેરિકાર્પ. અને એસ જે ખરો તેને કહેવામાં આવશે સીડ. એને શું કહેવામાં આવશે? સીડ તરીકે એને ઓળખવામાં આવશે. તો આપણા ટેક્સ્ટબુક ની અંદર 2-3 આકૃતિ આપેલી છે. હું તમને એક આકૃતિ દોરીને સમજાવું છું. તો આપણને વટાણા જેવી એક રચના આપેલી છે જેની અંદર આ રીતની કઈ રચના છે. તો એનો આ જે બહારનો ભાગ ખરો તેને શું કહેવામાં આવશે? ફલાવરણ. શું કહેવાશે? ફલાવરણ પી. અને આ જે અંદરનો ભાગ ખરો તેને કહેવામાં આવશે બીજ એટલે એસ. સીડ તરીકે ઓળખવામાં આવશે. અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ જાહેર થાય છે. અહીંયા ટોટલી આપણું ચેપ્ટર પત્યું. હવે તમને કોઈ પરિસ્થિતિ કઈ ખબર ના પડી હોય તો તમને પૂછવાની છૂટ છે. અને તમને કોઈ બી ડાઉટ હોય તો મને ડાયરેક્ટ તમે નંબર પર મેસેજ બી કરી શકો છો કાં તો કોલ બી કરી શકો છો. અને બીજી વસ્તુ કે આ જે પ્રક્રિયા ખરી એ બધાને ખ્યાલ આવી ગયો છે. અને હંમેશા જ્યારે બી બીજનું નિર્માણ ફળમાં થશે તો પોતે કેવું થાય છે? અંકુરિત થાય છે યોગ્ય સમયે. અને અંકુરિત થઈને પછી આગળની પ્રક્રિયા શું કરે છે? ચાલુ કરે છે. તો આ જે પ્રક્રિયા કરી તો અહીંયા આપણું ચેપ્ટર સંપૂર્ણ પૂરું થાય છે. પછીનો એક લેક્ચર રહેશે તે કેવો છે?
એક્સ્ટ્રા તમને થોડા પ્રશ્નો હું લખાવડાવીશ જે બોર્ડની અંદર પૂછાયેલા છે. તો અહીંયા આપણે ચેપ્ટરને પૂર્ણ જાહેર કરીએ છીએ. બધાને જય સ્વામિનારાયણ, જય મહારાજ. કઈ બી પ્રશ્ન તમને હોય, કઈ બી ડાઉટ હોય તો તમે મને આ નંબર પર મેસેજ કે કોલ કરીને જણાવી શકો છો. મેસેજ કે કોલ કરીને તમે જણાવી શકો છો. બધાને જય સ્વામિનારાયણ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्.